રાજાવડલા મેલી માતાજીના દર્શન કર્યા ને પોગી ગયા ઓલી ઓફર વાળી દુકાને. રામે રામ ડાયરા ને આજે તો મેં અને રુદુ જામફર ખાવાનો પ્રોગ્રામ કરી નાખ્યો. રુદુ જામફર કેવું લાગ્યું? પછી તો આપણે 80 જેવડા ચંપલ પહેરી આયાબુજા ઉપર નીકળી ગયા રાજાવડલા બાજુ. હમણાં ઘણા ટાઈમથી રાજાવડલા દર્શન કરવા ગયો નતો અને ફાઇનલી આજે રવિવાર હતો એટલે બે ચાર દોસ્તો નક્કી કરીને નીકળી ગયા દર્શન કરવા અને ફાઇનલી વાંકાનેર થઈને પોગી ગયા રાજાવડલા. અને આ હું એકલો નથી, મારી હારે 3 ભાઈબંધ ભેગા આવ્યા છે. પછી તો દુકાનથી લઈ લીધું શ્રીફળ ને પોગી ગયા દર્શન કરવા. અને આ જો તમારે રાજાવડલા મેલી માતાજીના મંદિર વિશે જાણવું હોય તો એનો ફૂલ વિડીયો આપણી YouTube ચેનલ ઉપર બનાવેલો હોય તો ફટાફટ એને જોઈ આવજો. આજે તો આપણે થોડાક વહેલા આવ્યા તો પણ દર્શન કરવા માટેનું ટ્રાફિક ઘણું બધું છે. અને પછી ફાઇનલી વારો આવી ગયો ને સરસ મજાના માતાજીના દર્શન કરી લીધા. દર્શન કરીને આપણે પોગી ગયા મંદિરની પાછળ ફોટોગ્રાફી કરવા. થોડોક ટાઈમ હતો તો એવું નક્કી કર્યું કે વાંકાનેરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરે હેલા જાય. પછી તો આપણે આયાબુજા પડ્યું ને એકલી ફટકી મારીને પોગી ગયા મંદિરે. લાઇટિંગ અને લોકેશન તો બહુ જોરદાર છે, એટલે ફોટા તો બહુ જોરદાર ના પડવાના છે. ખાસ તો આપણા રસિકભાઈ ફોટોગ્રાફી નો જાજો શોખ છે. પેલા તો સરસ મજાના દર્શન કરી લીધા અને પછી પોગી ગયા મંદિરના ગ્રાઉન્ડમાં. મંદિર તો 2-3 વખત આવી ગયો પણ આવડી મોટી જગ્યાએ મેં પહેલી વખત જોઈ. ચાલ ચૂટા. અને પછી તો આપણા ફોટા પાડવાના મિશન ઉપર લાગી ગયા. કેમેરામેન જલ્દી ફોકસ કરો. પછી તો ખિસક કરીને 2-4 કિલો ફોટા પાડી લીધા અને આપણે બનાવી લીધો બ્લોગ. અને હા, તમને અમારા બ્લોગ કેવા લાગે જરા કોમેન્ટ કરો તો. અને પછી તો આપણે પોગી ગયા ઓલી ઓફર વાળી દુકાને. મગર ક્યું? કેમ કે ટાઈટ જાજી પડે એટલે ટોપીને માસ્ક લેવાનું હતું. કેવું લાગે જરા કોમેન્ટ કરો તો. લાગીને એકદમ સાઉથ ફિલ્મના ગુંડા જેવું. હાલો, વિડીયો ગમ્યો તો લાઈક કરી નાખો, ન હોય તો ફોલો કરી નાખો. જો ભૂખ લાગી તો પોગી જા ઘૂઘરા ખાવા.